મારી એક જ ઈચ્છા છે કે આ 5 પાંડવના માથા તું કાપીને મારી પાસે લાવ. અને પાંડવનો બદલો લઈ લે. અને અશ્વત્થામા કહે છે, હે મિત્ર, તારો બદલો હું લઈશ, 5 પાંડવના માથા કાપીને લાવીશ. અને દુર્યોધનની પાસેથી અશ્વત્થામા નીકળે, હાથમાં ખડક લીધી છે, એક હાથમાં ફાનસ પકડી છે, અને રણ મેદાનમાંથી પાંડવ સાવણી તરફ જાય. પણ મારો પરમાત્મા કૃષ્ણ એને ખબર પડી કે અશ્વત્થામા નીકળ્યો છે, અને તરત જ પાંડવ સાવણીમાં જઈ અને પાંડવોને વાત કરી, પાંડવો, તમે મારી સાથે સંધ્યા પૂજા કરવા માટે નદી કિનારે આવો. પાંડવો કૃષ્ણ ભગવાનને ગુરુ માનતા હતા, એટલે સામે કઈ પ્રશ્ન ન કર્યો. અને તરત જ કૃષ્ણની સાથે 5 પાંડવ, દ્રૌપદી અને પાંડવના 5 નાના બાળકો એને પણ આવવાનું કહ્યું. બાળકો સૂતા હતા અને બાળકોએ એવું કહ્યું કે તમે જાઓ, અમે પછી આવીએ. ભગવાને કહ્યું કે તમે આળસ કરીને સૂવો છો, હવે પરિણામ જે આવે તમારા ભાગમાં થશે. આમે વિચાર કરો કે ભગવાન જગાડે અને તમે ન જાગો ને તો એનું પરિણામ વિપરીત જ આવે છે. અને 5 પાંડવ, દ્રૌપદી ને કૃષ્ણ જ્યારે સંધ્યા કરવા માટે નદી કિનારે જાય, અશ્વત્થામા બરોબર હાથમાં ખડક અને પ્રકાશનું સાધન લઈને આવે. એ છાવણીમાં 5 બાળકો સૂતા છે. એને એવું લાગ્યું કે આ 5 પાંડવ સૂતા છે, અને એક પછી એક એના ઉપર ઘા કરી અને 5 બાળકોના કુમળા માથા એ કાપીને અશ્વત્થામા ત્યાંથી 5 બાળકના માથાને પકડે છે. ડાબા હાથની અંદર 5 બાળકના માથા છે, જમણા હાથમાં એની ખડક છે. અને ધીમે ધીમે એમ કહેવાય કે જ્યાં દુર્યોધન જીવન અને મૃત્યુમાં ઝોલા ખાય ત્યાં ગયા. અને ત્યાં બરોબર વીજળીનો કડાકો થયો, અને વીજળીના કડાકામાં એ પ્રકાશ થયો. અને અશ્વત્થામાને આવતા જોઈ અને દુર્યોધન કહેવા લાગ્યો કે મિત્ર અશ્વત્થામા, 5 પાંડવના માથા તું લાવ્યો? એ કે હા. અને 5 પાંડવના માથા જોઈ દુર્યોધન કહે કે ભીમનું માથું તું મને પેલા આપ, એના માથાને હું ભૂકા કાઢી. અને ત્યારે એ ભીમના માથાને આમ જોવા જાય. દુર્યોધનને ખબર પડે કે અરે અશ્વત્થામા, તારાથી બહુ મોટી ભૂલ થઈ છે. બોલે શું ભૂલ થઈ છે? અરે 5 પાંડવની બદલે 5 કુમળા બાળકોના માથા કાપીને તું લાવ્યો છે. હે મિત્ર, તું મને સાંત્વના આપવા આવ્યો તો, પણ મને એવું લાગે છે કે હવે મારું મૃત્યુ પણ બગડી જશે. અને આમ એ દુર્યોધન પણ નિશાસા નાખવા લાગ્યો. અરે રે મિત્ર, આ તે શું કર્યું? અને અંતિમ શબ્દ દુર્યોધન બહુ સારા બોલે છે. અરે અશ્વત્થામા, તે તો મને સુખેથી મરવા પણ ન દીધો. મરતા મરતા તે મને કાળો કલંક લગાવી દીધો. અને મસ્તકને સાઈડમાં મૂકી દુર્યોધન નિશાસા નાખવા લાગ્યો. આ બાજુ
દ્રૌપદીને 5 પાંડવ પોતાની છાવણીમાં પાછા આવે અને એને 5 બાળકોના ધડ જોયા અને દ્રૌપદીના મુખમાંથી એમ કહેવાય કે અવાજ નીકળ્યો છે, અરે રે, મારા બાળકોને કોને માર્યા? રડવા લાગ્યા છે, મસ્તક પકડીને નીચે બેસે, આંખમાંથી આંસુડાની ધારાઓ થાય. અરે રે, મારા ફૂલ જેવા નિર્દોષ બાળકે કોનું શું બગાડ્યું તું કે આ નિર્દોષ બાળકની નિર્મમ હત્યા કરી? અને આ બાળકને કોને માર્યા છે? આમ ખબર પડતા ભીમ, અર્જુન આદિ યુધિષ્ઠિરના કહેવાથી આ 5 બાળકોના હત્યારા અશ્વત્થામાને પકડીને લાવે, એને દોરડાથી બાંધ્યો છે. પકડીને જ્યારે દ્રૌપદી પાસે લાવે અને કહે છે કે આ તમારા બાળકોનો હત્યારો છે, આને તમારે જે સજા કરવી હોય ને તે કરો. ત્યારે ના પાડે છે, અરે, આ તો આપણા ગુરુજીનો દીકરો છે અને ગુરુના દીકરા ઉપર પ્રહાર ન કરાય. બીજું કે આને મારશો નહીં, આ બ્રાહ્મણ છે અને જો એને મારીએ ને તો બ્રહ્મ હત્યાનું પાપ પણ લાગે. અને ત્રીજું કે આને એના પિતાનો છત્રછાયા ગુમાવી દીધો છે, એટલે એની માનો આ એકના એક આધાર છે, એટલે આને ન મારશો. અને ભીમ સામે જોવે, ભીમને કહે કે ભીમ, આને શું કરવું જોઈએ અને શું દંડ આપવો જોઈએ? ભીમ કહે છે, આના તો રહી રહી જેવડા ટુકડા કરો ને તોય ઓછું છે, કારણ કે આને નિર્દોષ બાળકોની હત્યા કરી. પણ છેવટે ગુરુપુત્રને મારવાની ના પાડતા ભગવાન કહે છે, આ દોષી તો છે અને દોષીને દંડ કરવો જ જોઈએ, ભલે ગમે તે હોય. કહે છે, શું દંડ કરીએ? અમે તમે જુઓ કે જે લોભી માણસ હોય અને એનું સગળું ધન કોઈ લઈ લે તો એ મૃત્યુ બરોબર જ છે. સાપ હોય, નાગ હોય અને એ મણિધર નાગનો કોઈ મણી લઈ લે, એ નાગનું પણ મૃત્યુ જ છે. એવી રીતે કોઈ આબરૂદાર માણસ હોય અને એની આબરૂ તમે લઈ લો એટલે મરેલા બરોબર જ છે. ભગવાને કહ્યું કે આને બીજો કઈ દંડ નહીં, પણ એના માથામાં રહેલો મણી લઈ લો એટલે એનું ધન ખેંચાઈ જશે અને એની આબરૂ પણ ખેંચાઈ જશે. આનાથી વધારે એને કઈ દંડ ન કરાય. અને બીજું કે આને આતાતાઈ ભર્યું કામ કર્યું છે, એટલે આતંકવાદી જેવું કામ કર્યું છે, એટલે આને દેશ નિકાલ કરી દે. અને યાદ રાખો, સૌથી મોટી માર કઈ છે? અમારા કબીરે કહ્યું, બડી માર કબીર કી ચિત્ત સે દિયો ઉતાર. કોઈને તમે તમારા હૃદયમાંથી કાઢી નાખો ને, એના જેવો મોટો કોઈ દંડ નથી, એના જેવી મોટી કોઈ માર નથી. આમ આ બાજુ દુર્યોધન એ લોહીના ખાબુચિયામાં હવે પોતાનું જીવન ટૂંકાવા જાય. યમના દૂતો એને લેવા આવે અને એ વખતે આપણા ત્યાં એક બહુ સરસ વિદાય ગીત ગવાય છે. એ વખતે મને લાગે છે કે વિદાય ગીત દીકરીના વિદાય વખતે નહીં, પણ જ્યારે જીવને યમના દૂતો લેવા આવે ને ત્યારે ગાય ને તો સારું લાગે. આપણા ત્યાં ગાય છે, ડોલીડા તો
ઢોલીડા તો ડબક્યા ચાલો દેશ રે ઢોલીડા તો ડબક્યા ચાલો આપણે દેશ રે. જીવ જ્યારે તરફડિયા મારતો હોય, જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતો હોય, અને એ વખત યમના દૂતો આવીને કહે છે કે ચાલો હવે આ સંસારમાં તમારો સમય પૂરો થઈ ગયો છે, ઢોલીડા તો ડબક્યા લાડી, ચાલો આપણ દેશ રે. હે અને ત્યારે જીવ શું કહે છે? ઉભારો તો માગુ મારા દાદા પાસે શીખ રે. ઉભારો તો માગું મારા દાદા પાસે શીખ રે. હવે કેવી શીખ રે લાડી, હવે કેવા હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોધરે, ઊભા રોતો માગું મારા દાદા પાસે શીખ રે. જીવે આ સંસારમાં કઈ કથા શ્રવણ કરી ન હોય, સારા કામ ન કર્યા હોય, અને પછી છેલ્લે છેલ્લે એમ કે હું હવે જ્ઞાન મેળવું તો એ ક્યાં બને? કારણ કે શરીર જ્યારે તમારું વૃદ્ધ થાય ને પછી હાથ પગ કામ કરતા નથી. બહુ સારું ગીત લખાયું છે કે લડકપન ખેલ મેં ખોયા, યુવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા, ભજો સિયા રામ કો પ્યારે, ઉમરિયા બીત જાતી. આમ આ સમાચાર ભગવાન કૃષ્ણને મળે અને કૃષ્ણ પાછા આવે. કૃષ્ણ પાછા આવે એટલે બધાને આ જોઈ અને એમ થાય કે કૃષ્ણ કેમ પાછા આવે. અને આ બાજુ એ વખત બરોબર એક એવું પાત્ર મહાભારતમાં એ રણ મેદાનની અંદર બાણની સૈયા ઉપર સૂતું છે. રૂવાડે રૂવાડે એમને બાણ વાગ્યા છે. ઈચ્છા મૃત્યુથી પ્રેરિત થઈ અમારા ભીષ્મ પિતા એ રણ મેદાનમાં બાણની સૈયા ઉપર સૂતા છે. અને ત્યારે ઉત્તરાધ સમય આવતા ખબર પડે કે હવે ભીષ્મ પિતામાં પણ સમધામ જવાની તૈયારી કરે છે. ખબર પડતાની સાથે રણ મેદાનમાં ઋષિ મુનિઓ, સાધુ સંતો, વીરો, મહાવીરો સૌ કોઈ રણ મેદાનની અંદર આવે છે. એ વખતે બરોબર ભગવાન કૃષ્ણને પણ સમાચાર મળે અને કૃષ્ણ ભગવાન પણ રણ મેદાનની અંદર જ્યાં ભીષ્મ પિતા બાણ સૈયા ઉપર સૂતા છે ત્યાં આવી અને આમ બરોબર અર્ધચંદ્ર આકારમાં બધા મહાવીરો ઉભા છે. એ વખતે દુર્યોધન એ ભગવાનના ધામમાં છે. યુધિષ્ઠિર, પાંચ પાંડવો, દ્રૌપદી, ભગવાન કૃષ્ણ અને અનેક મહાવીરો આ રણ મેદાનમાં ઉભા છે. અને ભીષ્મ પિતામાં એક પછી એકના ઉપર નજર નાખે છે અને નજર ફેરવતા 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 આમ કૃષ્ણ ઉપર જ્યારે નજર થાય ત્યારે ભીષ્મ પિતા અને કૃષ્ણ ભગવાન મનોમન વાતો કરે છે અને કહે છે, ભગવાન કૃષ્ણ ભીષ્મ પિતામાને કહે છે કે હે ભીષ્મ, તમારે મુક્તિ જોઈતી હોય તો હું તમને મુક્તિ આપું. પણ ભીષ્મ પિતામહ કહે છે, ભગવાન મને જો સંબંધના આધારે મુક્તિ આપવા માંગતા હોય તો મારે મુક્તિ નથી જોઈતી.
મારા કર્મથી મને મુક્તિ આપો. અને એ વખતે કર્મની વાત કરે, કર્મના સિદ્ધાંતને યાદ કરે, ત્યારે ભગવાન દ્રૌપદી સામે જોવે અને દ્રૌપદી ભગવાન કૃષ્ણના સામે જોવે. બંને આ કરુણ પ્રસંગે મંદ મંદ હાસ્ય કરે છે. અને એ વખત ભીષ્મ પિતામહ કહે છે કે તમે બંને એકબીજાના સામે જોઈ અને કેમ હસો છો? ભગવાન કહે છે તમે કર્મની મુક્તિની વાત કરો છો, તો હે ભીષ્મ પિતામહ, જ્યારે ભરી સભામાં આ દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ને, એ વખતે તમારું કર્મ ક્યાં ગયું હતું? અરે સભામાં ઊભા થઈ અને તમે એક હોંકારો દીધો હોત ને, તો કોઈની તાકાત નથી કે આ દ્રૌપદીને સભામાં લાવે. ત્યારે તો તમારું કર્મ, અહીંયા કર્મની વાત કરો છો ત્યારે તમારું કર્મ ક્યાં ગયું હતું? અને સભામાં માત્ર 2 જણાએ વિરોધ કર્યો હતો, એક વિકર્ણ અને એક અમારા વિદુરજી. આ 2 આનો વિરોધ કર્યો હતો, બાકી કોઈએ વિરોધ કર્યો ન હતો. અને ભીષ્મ પિતામહ કૃષ્ણ ભગવાનને મનોમન વાતો કરે છે કે હે કનૈયા, સભામાં હું એટલે નતો બોલ્યો કે ત્યારે હું દુર્યોધનનું અનાજ ખાતો હતો અને એનું અનાજ જમતો હતો ને, એટલે હું કંઈ બોલી ન શક્યો. અને આજે અર્જુને બાણ મારી મારી અને મારા શરીરમાંથી એ રુધિરને બહાર કાઢી નાખ્યું છે. એટલે હું આપને કહું છું, અને આમે કૃષ્ણ, મારી બુદ્ધિ તમારા ચરણમાં હવે સમર્પિત થઈ ગઈ છે. અને કૃષ્ણ, તમે મને એક વચન આપ્યું હતું કે તમે જ્યારે કહેશો ત્યારે હું તમને દર્શન આપીશ. એ વચન તમે યાદ કરો. મહાભારતના યુદ્ધ વખતે 10મા દિવસે દુર્યોધને ભીષ્મ પિતાને મેણું માર્યું. દુર્યોધન ભીષ્મ પિતાને કહેવા લાગ્યા કે ભીષ્મ પિતામહ, તમે મારા પક્ષમાં રહી અને બરોબર યુદ્ધ નથી કરતા, મને મૃત્યુનો ડર લાગે છે. ભીષ્મ પિતાએ કહ્યું, દુર્યોધન, તને મૃત્યુનો ડર લાગતો હોય તો આજે સાંજે, આજે રાત્રે તારી પત્ની ભાનુમતીને મારી છાવણીમાં આશીર્વાદ લેવા મોકલજે. અને હું જ્યારે સંધ્યા પૂજા કરી અને ઊભો થઈશ ત્યારે તારી પત્ની ભાનુમતીને ચૂડી અને ચાંદલો અમર રહે ને એવા આશીર્વાદ આપીશ. અને ત્યારે શું બન્યું હતું ભગવાન? તમે તમારી બુદ્ધિથી ત્યારે મારી દુર્યોધનની પત્ની ભાનુમતી મારા આશીર્વાદ લેવા આવે એની પહેલા તમે ભાનુમતી પાસે પહોંચી ગયા હતા અને એને પૂછ્યું હતું કે તમે ક્યાં જાઓ? ત્યારે ભાનુમતીએ કહ્યું કે દાદા ભીષ્મના આશીર્વાદ લેવા જાઉં છું. અને ત્યારે ભીષ્મ પિતામહે ભાનુમતીને કહ્યું, બેટા, રાત્રે આશીર્વાદ લેવા ન જવાય, સવાર ક્યાં નથી પડવાની, તું સવારે આશીર્વાદ લેવા જાજે. અને ત્યારે ભગવાને દ્રૌપદીને આશીર્વાદ લેવા માટે તૈયાર કરી હતી. ભગવાન કૃષ્ણ દ્રૌપદીને જઈને કહેવા લાગ્યા, દ્રૌપદી જલ્દી મારી સાથે ચાલો. ભગવાન ક્યાં એ પૂછવાનો સમય નથી, જલ્દી ચાલો. અરે ભગવાન ઉભા રહો. ભગવાન હાથ પકડીને દોડવા લાગ્યા. અને ત્યારે દ્રૌપદી કહેવા લાગ્યા કે મારાથી દોડાતું નથી, મેં પગમાં પાદુકાઓ ચંપલ પહેર્યા છે ને એ પકડાતા નથી. ભગવાન કે કાઢી નાખો, એ ચંપલ હું પકડું, પણ તમે જલ્દી મારી સાથે ચાલો. અને ભગવાન દ્રૌપદીને ભીષ્મ પિતા દાદા પાસે લઈ ગયા
અને જઈને કીધું કે દ્રૌપદી ત્યાં જઈ અને દાદાને નમન કરી અને ઊભા રહેજો અને એક શરત કંઈ બોલતા નહીં, એટલે ભીષ્મ પિતા તમને આશીર્વાદ આપી દેશે. ભાનુમતીના બદલે દ્રૌપદી ભીષ્મ પિતામહ પાસે આશીર્વાદ લેવા ગઈ અને ભગવાન કૃષ્ણએ બોલવાની ના પાડી હતી કે એક શબ્દ બોલતા નહીં, અને કદાચ એમ પૂછે ને કે કોની સાથે આવ્યા તો મારું નામ તો બિલકુલ દેતા જ નહીં. અને ભીષ્મ પિતાની છાવણીમાં જ્યારે દ્રૌપદી જાય, પગે લાગે, ભીષ્મ પિતામાં એને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપે અને દ્રૌપદી એ વખત બોલી જાય છે, દાદા હું દ્રૌપદી તમારા ચરણમાં પગે લાગુ છું. ભગવાને બોલવાની ના પાડી હતી પણ દ્રૌપદી બોલી ગયા. અને અરે ભીષ્મ પિતાએ ના પાડી ત્યારે બોલી ગયા. આમ ફરીને જોયું તો ખબર પડી કે તમને અહીંયા કોણ લાવ્યું છે. અને ત્યારે ભગવાનનું નામ દેવાની ના પાડી હતી. અને આ બાજુ જોયું ને ત્યારે ખબર પડી કે માનો ન માનો આ કામ કૃષ્ણનું હોય. દ્રૌપદીને પૂછ્યું કે તમને અહીંયા કોણ લાવ્યું, તમે આ ખુલ્લા પગે આવ્યા છો. એટલે દ્રૌપદીએ એવું કહ્યું કે મને મારો નોકર લઈને આવ્યો છે, અને આમે તમારા પગરખા ઉપાડે નોકર જ કહેવાય ને. હે એટલે ભીષ્મ પિતા કે મારે તમારા નોકરને જોવો પડશે. એ કૂદી અને સીધા એ ભગવાન કૃષ્ણ પાસે જોવા જાય. ત્યાં તો મારો કાળિયો ઠાકર ભીષ્મ પિતાની છાવણીમાંથી ભાગે. એક હાથમાં પગરખા છે, એક હાથમાં ફાનસ પકડી છે અને રણ મેદાનમાં દોડતો જાય. આગળ કૃષ્ણ પરમાત્મા, પાછળ ભીષ્મ દોડતા જાય. એ ઉભો રે, તારા બધાય રૂપના દર્શન કર્યા બાપ, પણ આ તારા નોકરનું રૂપ કેવું છે એના મને દર્શન કરાવ. અને ત્યારે તમે મને વચન આપ્યું હતું કે અત્યારે નહીં પણ પછી જ્યારે કહેશો ને ત્યારે હું વચન આપું છું તમને દર્શન આપીશ. તો આજે મારે તમારા દર્શન કરવા છે. હે કૃષ્ણ, તારા દર્શન તું મને આપ એટલે મારો બેડો પાર થઈ. અને આમ ધીમે ધીમે ભીષ્મની આંખો ઘેરાવા લાગી છે. હૃદય, મન, ચિત્ત, બુદ્ધિ બધું ભગવાનને સમર્પિત કરી અને ધીમે ધીમે પોતાના હાથ એ ધરતી તરફ ઢળવા લાગ્યા છે. જે ચરણ એ પણ ધીમે ધીમે ઢળવા લાગ્યા છે અને શરીર આખું ધ્રુજવા લાગ્યું. અને છેલ્લે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન, તારી પાસે વચન માગું છું, બીજું તો કંઈ નથી માગતો, પણ જ્યારે મારું શરીર છૂટે ને ત્યારે બસ મારા મનમાં તું જ હોય, તારું જ દર્શન હોય. એ ભગવાન તું મને એ વરદાન આપજો. इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले, इतना तो करना स्वामी। આપણે પણ બધા એ જ માગવાનું છે હો મારા બાપ કે ભક્તિ કરતા સુતે મારા પ્રાણ પ્રભુજી એવું
આપણે પણ એ જ માગવાનું છે, ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, પ્રભુજી એવું માગું છું. ભગવાને એક જ વિનંતી કરવાની કે મારો અંત સમય આવે ને તો મુખ મેં તુલસી કા દલ હો. મારા મોઢામાં તુલસીનું દલ હોય, मुख में तुलसी का दल हो या यमुना जी का स्थल हो, मेरा श्यामरा सन्मुख हो, इतना तो करना स्वामी है. આમ ભીષ્મ પિતાએ પોતાની છેલ્લી ઈચ્છા કહી કે કાના, મારી છેલ્લી ઈચ્છા છે, બોલે મારી એક દીકરી છે અને એ દીકરીનો વિવાહ મારે કરવો છે. આપણા બધાને વાત થાય કે ભીષ્મ પિતાની દીકરી, એને તો આજીવન લગ્ન જ નથી કર્યા, તો એની દીકરી ક્યાંથી હોય? પણ ભીષ્મ પિતાએ કહ્યું કે મારી એક દીકરી છે અને એના લગ્ન કરવા છે. કૃષ્ણએ કહ્યું કોની સાથે કરવા છે? કહ્યું કે યુદ્ધમાં મેં એ પુરુષના વાંકડિયા વાળ જોયા છે, એ પુરુષના કપાળમાં પરસેવાના ટીપા નીતરતા મેં જોયા છે. મારી કન્યા એને પરણાવવા માંગુ છું અને કાના, એ કન્યા બીજી કોઈ નહીં પણ મારા ચિત્તની વૃત્તિ છે. મારા ચિત્ત સાથે આપ લગ્ન કરો અને એનું પ્રારીગ્રહણ કરો. પછી તો ભીષ્મ પિતાની આંખો બંધ થઈ, વાણી વિરામ થઈ. આજે મહાભારતનો મોટો સૂર્ય આથમી ગયો. સૌ રડવા લાગ્યા. યુધિષ્ઠિર આદિ માથું મૂકી ને રડવા લાગ્યા. અરે રે દાદા, જે ખોળામાં બેસી અને અમે મોટા થયા, એ જ દાદાને અમે અમારા તીરોથી માર્યા છે. અફસોસ, આ વિજય થયો, પણ અમારા જે દાદાના આશીર્વાદ લઈ અમે મોટા થયા ને, એ દાદા, એ ગુરુ અમારા બાણોથી એમની હત્યાઓ. સૌ રડવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણ કહે છે, આપ સૌ રુદન મૂકી મહેલે જાઓ. અને ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ ચાલ આપણે રણ મેદાનમાં જઈએ. ભગવાન ઉદ્ધવ મિત્રની સાથે કુરુક્ષેત્રના રણ મેદાનમાં જાય. અનેક ચિતાઓ એ બળતી જોવે છે અને ભગવાન આ દ્રશ્ય જોઈ અને અફસોસ કરે છે, ઉદ્ધવ, આ યુદ્ધ હું ન રોકી શક્યો. અને ભગવાન જ્યારે આમ નીચે નીકળે ત્યારે એમના પગમાં કંઈક અથડાય છે. ઉદ્ધવ, મારા પગમાં શું આવ્યું છે? ઉદ્ધવ કહે, ભગવંત, તમારા પગમાં કોઈ સિપાહીનો કપાયેલો પગ પડ્યો છે, એ પગ આવ્યો છે. અરે રે, આટલા નિર્દોષ લોકોના જીવ ગયા છે. આ બાજુ નજર નાખી તો એક સફેદ વસ્ત્રોમાં સ્ત્રીઓનું ટોળું રુદન કરતું કરતું ત્યાં આવે છે. ભગવાન પૂછે કે આ સ્ત્રીઓ કેમ રડે છે? ઉદ્ધવ, મહારાજ, જે સ્ત્રીઓના પતિ આ યુદ્ધમાં મરાણા છે ને, એમને જોવા માટે આ સ્ત્રીઓ આવી છે. આગળ જતા એક મોટી કાયા પડી છે. ઉદ્ધવ, આ કોની કાયા છે? કહે છે, ભીમનો દીકરો ઘટોરગચ્છ, એની કાયા, એનું સબ પડ્યું છે. ભગવાન કહે, અફસોસ, હે યુધિષ્ઠિર, તે તારો રાજ ધર્મ બરોબર નિભાવ્યો નથી. તે તારા ભત્રીજાનું દીકરાનું હજુ અંતિમ સંસ્કાર નથી કરાવ્યો, તો તું રાજ ધર્મ કઈ રીતે નિભાવી શકીશ? રાજ ધર્મ કોને કહેવાય? ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે. અરે અવરને દેજે તું ગુલશન, મને વૈરાગ વન દેજે. જેને પુણ્યની જરૂર છે ને બાપ, એને તું પુણ્ય દેજે. એ રાજધર્મ છે. રાજધર્મ નિભાવ. કૃષ્ણ ત્યાંથી જ દ્વારકામાં વિદાય લઈ લે છે. આ બાજુ અશ્વત્થામા વિદાય
જે કરીને ગયો તો બદલો લેવાની ભાવનાથી અભિમન્યુના પત્ની ઉત્તરા એના ગર્ભમાં એક બાળક છે અને બાળક ઉપર એ તીર ચલાવે છે. ઉત્તરાને એ તીરથી બળતરા થાય અને ભગવાનને વિનંતી કરે, ભગવાન મારા ઉદરમાં બાળક છે અને મને બહુ બળતરા થાય છે. ભગવાન પોતાનું સુદર્શન ચક્ર ચલાવી એ તીરને પાછું મોકલે અને પછી ઉત્તરાના ત્યાં એક બાળકનો જન્મ થાય. અને સમય જતા એ બાળકનું નામ પરીક્ષિત મહારાજ પાડવામાં આવ્યું છે. બોલો પરીક્ષિત મહારાજ કી જય. બાળક આવે અને વિપ્રવરને બોલાવે, ભૂદેવોને બોલાવે અને એ બાળકના ભવિષ્ય જોવાનું કહે છે. અને અનેક ભૂદેવો એ બાળકનું ભવિષ્ય જોવે અને કહે છે આ મોટો થઈને પરાક્રમી રાજા થશે, કોઈ કહે વીર થશે, કોઈ ભૂદેવ કહે આ સમ્રાટ થશે, કોઈ કહે દાની થશે. એક ભૂદેવ એ આવી અને કહે છે આપનો બાળક મહાસમ્રાટ રાજા થશે, પણ એક સંતના આશીર્વાદથી એનું મૃત્યુ થશે. યુધિષ્ઠિર ચિંતા કરવા લાગ્યા, કરે મારા કુટુંબમાં સંતોની સેવા કરે છે, મારા વંશમાં બધા બ્રાહ્મણોની સેવા કરે અને અમારું બાળક એને કોઈ આવીને શ્રાપ આપે તો શ્રાપ તો ત્યારે આપે ને કે એનો કોઈ ગુનો કરે. આમ આવી રીતે યુધિષ્ઠિર ના ત્યાં પરીક્ષિત રાજા મોટા થવા લાગ્યા છે. એક દિવસે યુધિષ્ઠિર સભા ભરીને બેઠા છે અને સભા ભરીને બેઠા સવારથી જેમનું ડાબુ અંગ ફરકવા લાગ્યું છે. કંઈક અશુભ થવાના એધાણ એમને લાગે છે અને સભા ભરીને બેઠા ત્યારે અર્જુન સભામાં પ્રવેશ કરે છે અને અર્જુનને આવતા જોઈ અને યુધિષ્ઠિર સામે નજર કરે. અર્જુન રડવા લાગ્યો છે, અર્જુનનું શરીર ધ્રુજવા લાગ્યું છે. અર્જુન કહે છે ભ્રાતા યુધિષ્ઠિર, હું દ્વારકાથી આવું છું અને આપણા સૌના એ ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા છે અને એમના જવાથી મારા શરીરમાં જે તેજ હતું એ પણ નીકળી ગયો હોય એવું લાગે છે. અને ભાઈ યુધિષ્ઠિર, જે ધનુષની પ્રપંચા હું ચડાવતો અને આખા રણ મેદાનમાં એના અવાજથી કોઈ મારી સામે ન આવતું, એ જ ધનુષ મારી પાસે હતું અને આજે મને આવતા ભીલના બાળકોએ લૂંટી લીધો છે. કહે છે કે સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કામે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. હે પ્રભુ, એ ધનુષને બાણ હતું છતાં હું લૂંટાઈ ગયો છું. સમાચાર મળતા બધા શોકાતુર થયા છે, રડવા લાગ્યા છે. યુધિષ્ઠિર ઊભા થયા, સમાચાર મળ્યા તમારા બંને ભાઈઓને કોઈએ કેદખાનામાં પૂરી દીધા છે. નકુલ અને સહદેવને કોઈએ કેદખાનામાં પૂરી દીધા છે. ભીમને કહ્યું, ભીમ જા, બંને ભાઈને કોઈએ કેદખાનામાં પૂર્યા છે. કોને પૂર્યા છે છોડાઈ આવ. અને ત્યારે ખબર પડી કે એક ઘોડા વેચવા વાળો એને પ્રશ્ન પૂછ્યા છે અને નકુલ અને સહદેવ એના જવાબ નથી આપી શક્યા, એટલે ઘોડાવાળાએ બંનેને કેદ કર્યા છે. ત્યાં ભીમ છોડાવવા જાય, ભીમને પણ આ જ વસ્તુ કહે મારા 5 પ્રશ્નના જવાબ આપો
જવાબ આપશો તો તમારા ભાઈ સાથે તમને જવા દઈશ, નહીં તો તમને પણ કેદખાનામાં પૂરી દઈશ. ભીમ પણ પકડાયા છે, અર્જુન આવ્યા, અર્જુન પણ પકડાયા છે, અને જાતે યુધિષ્ઠિર ત્યાં આવે છે. અને યુધિષ્ઠિર આવે ત્યારે પેલા સફેદ ઘોડા વેચવા વાળો કહે છે કે હું તમને 5 પ્રશ્ન પૂછું છું, અને સમય મને લાગે છે કે 5 વાગવાની તૈયારી છે. એટલે 5 પ્રશ્ન પછી આપણે ભગવાન શંકરને લાવીએ. કારણ કે 5 પ્રશ્ન છે ને તમારા મારા જીવનમાં સમજવા જેવા છે. તો પેલો પ્રશ્ન પૂછે છે, તમને પણ જેને જવાબ આવડે ને એને હાથ અદ્ધર કરવાનો, એટલે અમને ખબર પડે કે આ હિંમતનગરનું પાણી કેવું છે. પેલો પ્રશ્ન છે એનો જવાબ તમારે આપવાનો છે. જોકે તમે તો આપશો જ, બહુ બુદ્ધિશાળી છો. અંધારો કૂવો છે અને કૂવામાં એક પૈસો લટકે છે, અને પૈસાના આધારે ઘણું બધું લોખંડ લટકે છે. તે શું છે? હા, ધન્યવાદ. જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો ભાઈને. વાહ વાહ ભાઈ વાહ, ખૂબ ધન્યવાદ, ખૂબ રૂડા આશીર્વાદ. મને તો ખબર જ હતી કે અહીંયા તો જવાબ મળશે, મળશે ને મળશે. એટલે સંસાર એ કૂવો છે, પૈસો અને લોખંડ જે છે ને એ પાપ છે. એટલે માયા આમ એના આધારે ટકી રહ્યું. પણ સમયના ભાવે જલ્દી પ્રશ્ન પૂછીએ કે 5 કૂવા છે, એક કૂવામાંથી પાણી ઉભરાય એટલે 4 કૂવા ભરાઈ જાય છે. સંજયભાઈ તમારે ખાસ જવાબ આપવાનો. 5 કૂવા છે, એ 5 એમાં એક કૂવામાંથી પાણી ઉભરાય એટલે 4 કૂવા ભરાઈ જાય. પણ 4 કૂવામાંથી પાણી ઉભરાય ને તો પેલો કૂવો ભરાતો નથી. આ શું છે? ઘર. વાહ, ઘર તો ઠીક છે, થોડુંક સાચું છે આપનું 50%. વળી તાળીઓના ગડગડાટથી ભાઈને બતાવ્યું. પણ આ જવાબ એવો છે કે 5 કૂવા એટલે પરિવાર છે, ઘર છે. અને જે એક કૂવો છે ને એ મા બાપનો છે, અને 4 એ દીકરા. એટલે મા બાપ 4 દીકરાનું પાલન પોષણ કરી શકે, પણ કળિયુગમાં 4 દીકરા ભેગા થઈ અને મા બાપનું પાલન પોષણ કરી શકતા. વાહ, ધન્યવાદ. ત્રીજો પ્રશ્ન જલ્દી પૂછી લઉં ને, હવે ભગવાનને લાવા છે એટલે. ત્રીજો પ્રશ્ન છે કે ગાય, આમ તો નિયમ હોય કે ગાય વાછરડીને દૂધ પાય, પણ અહીંયા એવું ચિત્ર દેખાય છે કે વાછરડીને ગાય ધાવે. એટલે આ શું છે? આમ તો દરેક જગ્યાએ નિયમ હોય કે ગાયને વાછરડી ધાવે, પણ અહીંયા વાછરડી ગાયને ધાવે શું છે? વાહ, સરસ. કળિયુગની અંદર નિયમ છે કે માં દીકરીને પાલન પોષણ કરે, પણ દીકરી માનું પાલન પોષણ કરે. એટલે અહીંયા કળિયુગમાં બતાવ્યું છે. ચોથો પ્રશ્ન છે કે મુખેથી હરિગુણ કરે, હરિગુણ ગાય અને પાછા વિષ્ટા ખાય. એટલે એ પણ બતાવ્યું છે કે કથામાં આવે, ભજનમાં આવે, અને રોજ સારા કામ કરે, અને પાછી કોઈની નિંદા પણ કરે. અને 5મો પ્રશ્ન છે કે એ પક્ષી કયું સવારે 4 પગે ચાલે, બપોરે 2 પગે ચાલે, સાંજે 3 પગે ચાલે, અને રાત્રે પગ વગર ચાલે. તો એ પણ હવે હું જ કહી દઉં સમયના ભાવે કે એ માનવ છે. વાહ બાપુ, માનવ શરીર છે. જો કે તમને બધાને આ કથા સંભળાવવાની જરૂર લાગતી નથી. બહુ જ્ઞાની છો, અને જ્ઞાનીઓને આવું કંઈક સંભળાવવું હોય ને એટલે અમને એમ કહેવાય કે અમારું ભાગ્ય કહેવાય. પણ આમ બધા ભાઈઓને છોડાવી ત્યાંથી નીકળ્યા, અને આગળ જતા એ કળિયુગ મળે છે. કળિયુગને રહેવાના 5 સ્થાન બતાવે છે. અને આગળની કથા આપણે કહીએ, પણ અહીંયા ભગવાન જે મહાદેવ છે, ભોળિયાનાથ છે, એક વખતે પ્રયાગરાજમાં બ્રહ્મસત્ર ભરાયું છે. અને એ વખતે એ
પ્રયાગરાજમાં પ્રમુખ કોને બનાવવા એની વાત જ્યારે શિવજીને કરી ત્યારે શિવજીએ કહ્યું કે મને પ્રમુખ ન બનાવો, પણ મારા સસરા જે છે દક્ષ પ્રજાપતિ એને પ્રમુખ બનાવો. અને એમાં દક્ષ પ્રજાપતિને પ્રમુખ બનાવ્યા છે. મેં આપને પહેલા જ કહ્યું હતું કે જેની પાસે સત્તા આવે એને અહંકાર થાય ને થાય. એટલે દક્ષ પ્રજાપતિને પણ અહંકાર થયો છે. અને એક વખતે પ્રયાગમાં બધાએ સભા ભરીને બેઠા હતા. એમાં પ્રમુખને આવવામાં જરા મોડું થયું અને પ્રમુખ લેટ આવ્યા. બધાએ ઊભા થઈને એમનું સન્માન કર્યું, પણ એ વખતે શંકર ભગવાન સમાધિમાં બેઠા હતા એટલે શંકર ભગવાનને આનો ખ્યાલ ન રહ્યો. અને દક્ષ પ્રજાપતિ આવ્યા અને આ બધાએ ઊભા થઈને સન્માન કર્યું એ ન જોયું. પણ શંકર ભગવાન ઊભા નથી થયા, એમની નજર ગઈ અને શંકર ભગવાનને ખરા ખોટા વેણ સંભળાવા લાગ્યા છે. શંકર ભગવાનને ખરા ખોટા વેણ સંભળાવા લાગ્યા છે અને કહે છે કે તમે ખાલી નાટક કરો છો, ધતિંગ કરો છો અને ડોળ કરો છો સમાધિનો. તમને ખબર નથી પડતી કે પ્રમુખ આવે ને તો આપણે ઊભા થઈ જવું પડે. એટલે શંકર ભગવાન ક્ષમા માગે છે અને શંકર અને પાર્વતી બંને એ હિમાલયની અંદર કથા સાંભળે છે. આપણે પણ ભોળિયાનાથને વિનંતી કરીએ કે બાપ આપ પણ અહીંયા ઉપસ્થિત થાવ અને આપ અમારી આ કથાને શ્રવણ કરો. આપણે સૌ ધૂન બોલશું. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર શિવાય. હર હર બોલે નમઃ શિવાય. ધરાય શિવ જટાધરાય. હર હર બોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય.
બીજું શિવજીનું ભજન લો એમ કહું છું. તમે ઈશારા સમજતા નથી, ફટાફટ લઈ લેવા. एक बार शिव बोले भंडारी हेलो कैलाश के निवासी नमो बार बार हूँ हेलो नमो बार हेलो। बार हूँ आयो चरण तिहार हेलो। प्रभु पार तार को कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहारे प्रभु तार तार हेलो भक्तों को कभी तुमने हेलो। शिव निराश ना किया अगाध ने जो साहा वरदान दे दिया भक्तों को कभी शिव तूने निराश न किया महाराज ने जो चाहा वरदान दे दिया बड़ा है तेरा दाय जा बड़ा दातार तू बड़ा है तेरा दाय जा बड़ा दातार तू आयो शरण तिहारे प्रभु पार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारे प्रभु पार तार तू आयो शरण तिहारे सब तार तार बखान क्या करो मेरा को के ढेर का सपने बबूत में खजाना कुबेर का बखान क्या करूँ तेरी राखों के ढेर का चपटी बबूत में खजाना कुबेर हे गंग द्वार मुक्ति द्वार ओमकार तू हे गंग द्वार मुक्ति द्वार ओमकार तू आयो शरण तिहारे प्रभु पार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहारे प्रभु पार तार तू आयो शरण तिहारे प्रभु पार तार तू क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे बसे गए त्रिलोक शंभु तेरे दान से क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे बसे गए त्रिलोक शंभु तेरे दान दे जहर पिया जीवन जिया जहर पिया जीवन जी कितना उदार तू कितना उदार तू आयो शरण तिहारे प्रभु पार तार तू कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहारे प्रभु पार तार तू आयो शरण तिहारे प्रभु पार तार तू आयो शरण तिहारे प्रभु पार तार तू नमः पार्वती पदे हर हर महादेव महादेव हर અહીંયા અમારો ભોળિયો નાથ છે, દેવના દેવજી મહાદેવ કહેવાય. આ જગતમાં દેવ ઘણા છે,
પણ જેની આગળ મહા શબ્દ લાગતો હોય ને એ એક જ મારો શિવ પરમાત્મા છે. અને એટલે એને મહાદેવ કીધો છે. મહાદેવ. અને આજે મહાદેવ કેવા શોભી રહ્યા છે હે? એક વખત જોરદાર તાળીના ગડગડાટથી બાપ મારો એ આખા વિશ્વનું કલ્યાણ કરવા વાળો. ચપટી બબૂત में खजाना कुबेर का. આમ માં સાથે કેવા શોભી રહ્યા છે. અને એમના આ 21મી સદીના ભૂતડાઓની તો વાત જ કરી. અમે ઘણી કથાઓ કરી અને દર કથામાં શિવ પાર્વતીનો આ મહિમા એ બતાવીએ, પણ આ હિંમતનગરના ભૂતડાને જોયા ને એવા તો વિશ્વમાં ક્યાંય ભૂતડા સંસ્કારી નથી. હે વેશધારી 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 ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી. એને નડતી નથી મોંઘવારી ભોળો કેવો વેશધારી. એને નડતી નથી મોંઘવારી ભોળો કેવો વેશધારી. હે વેશધારી 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 ભોળો કેવો વેશધારી. હાલો ભોળાનાથના ગરબા ગાવા હાલો. વેશધારી ભોળો કેવો વેશધારી. હે વેશધારી 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 ભોળો કેવો વેશધારી. વેશધારી 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 ભોળો કેવો વેશધારી. હર હર મહાદેવ.
છાંટ્યો તો છાંટો એ છાંટી જોજો. વેશધારી 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 ભોળો કેવો વેશધારી રામ સે ભક્ત એનાયે ભક્ત રામના રામ સે ભક્ત એનાયે ભક્ત રામના એને લીલા કીધી બહુ ભારી ભોળો કેવો વેશધારી 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 ભોળો કેવો વેશધારી શ્યામ આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્યામ આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્યામ આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્યામ આવો તે રંગ મને સીધ લગાડ્યો. તે નથી સડતો બીજો કોઈ રંગ વિઠ્ઠલ નાથ નાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્યામ આવો તે રંગ મને સીધ લગાડ્યો. હું તો જોવા આવ્યો ને મારું મન મોયું હું તો જોવા આયો ને મારું મન મોયું. હું તો જોવા આવ્યો ને મારું મન મોયું હું તો જોવા આયો ને મારું મન મોયું. હવે રે તું ન મારે હાથ વિઠ્ઠલના આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્યામ આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્યામ આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્યામ આવો તે રંગ મને સીધ લગાડ્યો. નથી સડતો બીજો કોઈ રંગ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો નથી સડતો બીજો કોઈ રંગ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો પહેરવા પાંચે પટોળા ચીર હાથે હે મની ચૂડી રે. જીવન નહીં રે જવા દવયા જવનમાં રાતલડી રોપુરે હે તારી ટીલડીનો શણગાર મારા પિયા મારા કોરે. દિલડીનો શણગાર મારા રુદિયા મારા કોરે હે તારી ટીલડીનો શણગાર મારા રુધિયા મારા કોરે. દિલડીનો શણગાર મારા રુદિયા મારા કોરે હે જીવનથી મેરે દમા દવ્યા જવનમાં રાસલડી રોપુરે. જીવન નહીં રે જવા દવયા જવનમાં રાતલડી રોપુરે
શામ આવો તે રંગ મને સીધ લગાડો એ શામ આવો તે રંગ મને સીધ લગાડો શામ આવો તે રંગ મને સીધ લગાડો એ રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારે પ્યારે જય गिरधारी मोहन मोरारे प्यारे जय गिरधारी राधे 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 श्याम बोलो मोहन मोरारे राधे राधे श्याम बोलो मोहन मोरारे मोहन બોલો મોહન મોરારી मोहन मोरारी बोलो जय गिरधारी मोहन मोरारी बोलो जय गिरधारी राधे राधे हे राधे राधे श्याम बोलो मोहन मोरारी 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 नमः पार्वती पदे हर हर महादेव हर વાહ ભોળિયાનાથની મજા તો કંઈક ઓર છે હો બાપા. લે ભગવાન જોડે એવી રીતે તાલી લેવાય? હાજે લેજો ને. આવી જાઓ પ્રભુ. ગોકુલેશ્વર મહાદેવ કી જય. આજે બસ હવે બેસી જાઓ, બીજા બધા બેસી જાઓ. બોલ્યા વગર બેસી જાઓ. બસ એક વખત ભીતરના ભાવથી બે હાથ ઊંચા કરી અને ગોકુલેશ્વર મહાદેવની જય બોલાવવાની છે. કારણ કે આજ તમારા આંગણે સ્વયં મંદિરમાંથી બહાર નીકળી અને ભોળોનાથ તમને દર્શન દેવા આવ્યો હોય ને તો ભલા માણા આના દર્શન કરી લેજો. બોલો ગોકુલેશ્વર મહાદેવ કી જય. ઉમિયા માત કી જય. હનુમાનજી મહારાજ કી જય. नमः पार्वती पदे हर हर महादेव महादेव हर. હવે આ આનંદ કંઈક જુદો છે બાપો. તમારી આ હિંમતનગરની કથાનો આનંદ બાપુ તમે એવા કંઈક હારા મુહૂર્ત જોઈને કથા બેહાડી છે કે અહીંયા અમારો હનુમાનજી મહારાજ શિવજીના એ વાત સાચી, પણ શિવજીના લગ્નમાં હનુમાનજી મહારાજની ઉપસ્થિતિ એટલે એ તો હિંમતનગરમાં જ હોય. અને આમે બાપ હનુમાનજી મહારાજ છે ને એ તો હાજરા હજુર દેવ છે. તમે એને એક વખત બોલાવો અને દોડીને આવે ને એનું નામ હનુમાન છે. કારણ કે નલ નીલ સુગ્રીવ અંગત ન રહ્યા અને હજુને જોવો બેઠો હનુમાન. એ ગામની અંદર કદાચ બીજા મંદિર નહીં હોય પણ ભારત દેશનું કોઈ એવું નાનું ગામ નથી કે મારા હનુમાનજીની દેરી ન હોય. અને એટલે જ ભલા માણા હનુમાનજીને યાદ કરો ને બધાય ભૂત ભાગી જાય. પણ આજે ભગવાન ભોળિયાનાથની કૃપા કેવી કે હનુમાનજીએ ભૂતના ભેડા બેહી ગયા. બહુ આનંદ આવે છે. મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સનેરો સ્નેહ,
સખી મારા ગામમાં આજે કંચન વરહે મેં, આને સોનાનો વરસાદ નહીં તો બાપ બીજું શું કહેવાય? કદાચ તમે કરોડો ખર્ચો ને તોય આવો આનંદ જોવા ન મળે. પણ આ તો તમારું ભક્તિનું ભાથું હોય ને, એમાં આ ભૂત તો વાત જ જુદી છે. મને એવું લાગે છે કે અયોધ્યાથી આવ્યો છે. આને તૈયાર કર્યા ને એમને ખરેખર ધન્યવાદ અપાય. અને આમે હવે છે ને આવા ભૂતની આખા ભારતમાં જરૂર છે હો. કારણ કે આ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે, અને એટલા માટે આવા નીકળી જશે ને તો જ હિન્દુ રાષ્ટ્ર બનશે. આવા ભૂતોની દયા આપણા ઉપર થાય સનાતન ધર્મમાં. આ મહાદેવના ગણો કહેવાય. कारण कि जब सोने तक को भी जंग चढ़ा, लोहे को दोष लगाना क्या, अरे जब मौसम ही मक्कार तो बादल से आस लगाना क्या. इसीलिए वक्त कहता है अब तो लहू का रंग दिखाना ही होगा और भारत को निश्चित हिंदू राष्ट्र बनाना ही होगा. 500 વર્ષ પછી આપણી જે વિજય અયોધ્યાની અંદર થયો મારા બાપ, અને વિશાળ અને ભવ્ય આખા વિશ્વનું પ્રતીક મારા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર બન્યું હે. એ સનાતન ધર્મનો ડંકો લહેરાણો. અને તમને એક વાત કહી દઉં કે આખા ભારતમાંથી 7000 માણસોને ત્યાં આમંત્રણ હતું. એમાં 3000 સંતોના નિમંત્રણ હતા, અને એમાં એક મને પણ અયોધ્યાનું આમંત્રણ હતું. અને હું પણ અયોધ્યા ગયો હતો, અને મેં એક દ્રશ્ય જોયું. એ આજે હું તમને કહું છું કે આપણા સનાતન ધર્મમાં શું તાકાત હોય. અમે 18 તારીખે અયોધ્યા પહોંચ્યા, અને 18 તારીખથી 18, 19, 20 ને 21, 22મી જાન્યુઆરીએ એ ભગવાનની પ્રતિષ્ઠા હતી. અને 18 તારીખે અમે પહોંચી ગયા. 18 થી લઈને 21 તારીખ સુધી અમે સૂર્યદેવના દર્શન કર્યા નથી, એટલી ત્યાં ઠંડી હતી. અને 22 તારીખે હવામાન ખાતાની આગાહી હતી કે વરસાદ વરસશે, એટલે આ સરકારે અમને બધાને એક એક રેઇનકોટ આપ્યા હતા. પણ જ્યારે મંદિરની અંદર મારા ભગવાનના પટ ખુલ્યા, એમના નેત્ર ખુલ્યા ને, એવો આકાશમાં સૂર્ય ઉગી ગયો હતો. આ સનાતન ધર્મની તાકાત છે મારા બાપ. અને આજે એ સનાતન ધર્મના અહીંયા આપણને દર્શન થાય છે. એટલે વળી આપ સૌને રૂડા આશીર્વાદ સાથે 5 સમયની મર્યાદા તો આપણી છે. તમે બધા બેસતા હોય તો કથા કરીએ, નહીં તો પછી આવતીકાલે. આમ તો સમય થઈ ગયો છે, અને આરતી થાળ એમ બોલતા બોલતા, કારણ કે અમારા બેન થાળ લાવ્યા ને તમે, હા થાળ લાવ્યા પછી હા મૂકો મૂકો, એવું છે. તો થોડીક આપણે કથાને આગળ લઈએ, કારણ કે ભોળિયો ના થવા રૂડા દર્શન દેતા હોય. આજે આમને જોઈને તો એવું નથી લાગતું કે આમને કોઈએ તૈયાર કર્યા હોય, પણ સ્વયં ભગવાન શિવના દર્શન કોઈએ કર્યા હોય ને, તો આજ હું અહીંયા બેસીને ખાતરી આપું છું કે શિવ એ આજ શિવ છે, બીજો કોઈ શિવ નથી મારા બાપ. આજ માં પાર્વતી છે, બીજી કોઈ પાર્વતી નથી. કારણ કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતરમાં છે ક્યાંય બહાર નથી. આજ રૂડા દર્શન આપી રહ્યા છે. આપણે કથાને 5-10 મિનિટ સુધી ચલાવીએ અને પછી આરતી કરીએ. કારણ કે ભગવાનનું સાનિધ્ય હોય ને ભગવાનની કથા ન કરીએ ને તો પણ નકામું પડે. અને ખાસ તો કથા એટલા માટે કરવી પડે કે અમારા હનુમાનજી મહારાજ ગદા લઈને આવ્યા છે. અને આપણે કથામાં પહેલા શું કરીએ, કોને યાદ કરીએ કે આઈએ હનુમંત બિરાજીએ અને કથા કહું મતિ અનુસાર.
પ્રેમ સહિત ગાદી ધરું અને પધારો પવન કુમાર. અને એટલે આજ હાજરા હજુર દર્શન દેવા માટે મારો હનુમાન દાડો આજ અહીંયા આવ્યો છે ને, એટલે કથા કહેવાનો આનંદ થાય બાપ. નહીં તો આપણે આટલા એક આસન ઉપર બેસવું ને એ બહુ કઠિન છે, પણ બેસીએ ને એ તો મારા હનુમાન દાદાની દયા હોય ને ત્યારે હું ને તમે બેહી એકીએ. આમ આવો વાલા શ્રોતાગણો, અહીંયા દેવોના દેવ મહાદેવ અને અમારો મા ઉમા એ બંને હિમાલયમાં આવી રીતે બેસી રહ્યા હતા. અને આવી રીતે જ એમના ચરણમાં એ એમના ગણો એટલે કે આ ભૂતો બેઠા હતા. અને એ વખતે મા પાર્વતીએ શિવજીને પૂછ્યું કે હે પ્રભુ, જે કથા સાંભળવા મારું મન થળક ઉથળક થાય છે, પ્રભુ એ કથા તમે મને કહો. અને ભગવાને કીધું કે દેવી, એક વખત તમે કથા સાંભળતા સાંભળતા સૂઈ ગયા હતા, એટલે આ કથા સાંભળવી હોય ને તો શાંતિથી સાંભળજો. અમારા તુલસીદાસ પણ કહે છે, એક બાર ત્રેતા યુગમાં હે, એક બાર ત્રેતા યુગ માહી, શંભુ ગયે કુંભજ સિપાહી. એક બાર ત્રેતા યુગ માહી, શંભુ ગયે કુંભજ સિપાહી. સંગ સતી જગ જનની ભવાની, પૂજે હો ઋષિ અખિલેશ્વર જાની. સંગ સતી જગ જનની ભવાની, પૂજે હો ઋષિ અખિલેશ્વર જાની. એક બાર ત્રેતા યુગ માહી, એક બાર ત્રેતા યુગ માહી, શંભુ ગયે કુંભજ સિપાહી. એક બાર ત્રેતા યુગ માહી, શંભુ ગયે કુંભજ ઋષિભાઈ. અને ત્યારે માં એ કથા સાંભળવા ગયા હતા. અને પછી એના પછી અત્યારે કૈલાસમાં કથા સાંભળી રહ્યા છે. અને કથા સાંભળતી વખતે આકાશમાં વિમાનના અવાજો આવે છે. અને વિમાનના અવાજ આવે એટલે દેવીની નજર એ આકાશમાં જાય છે અને પૂછે કે હે પ્રાણનાથ, હે સ્વામીનાથ, આ આકાશમાં વિમાનોના અવાજ ક્યાંથી આવે છે? શિવજી કહે છે, દેવી તમને ખબર નથી? તમારા પિતા દક્ષના ત્યાં યજ્ઞ રાખેલો છે અને એમાં બધાય દેવતાઓ ને નિમંત્રણ છે, એટલે આ બધા વિમાનો દેવતાઓ લઈ અને તમારા પિતાના ઘરે હવનમાં જાય. માં પાર્વતી કહે છે, પ્રભુ મને ખબર નથી, તો ચાલો ને આપણે પણ મારા પિતાના ત્યાં હવનમાં જઈએ, યજ્ઞમાં જઈએ. શિવજી ના પાડે છે, દેવી તમારા પિતાએ આપણને નિમંત્રણ આપ્યું નથી, અને યાદ રાખો નિમંત્રણ વગર ક્યાંય જવાય નહીં. કારણ કે આવ નહીં આદર નહીં, નહીં નયન में ने वो घर कदी न જઈએ, ભલે કંચન વરહે. જ્યાં જવાથી તમને આવકાર ન મળે ને એવાના આંગણે ક્યારે જવું નહીં. પણ માં છે ને પાર્વતી, એ પોતાના પતિને કહે છે કે પ્રભુ પણ આ તો મારું પિયર કહેવાય,
મારા બાપનું આંગણું કહેવાય. અને મેં એવું સાંભળ્યું છે કે 4 જગ્યાએ વગર નિમંત્રણે જવાય. કઈ કઈ 4 જગ્યા? એક તો હવે ચાલુમાં પાણી નહીં ફેરવવાનું ભાઈ, હો પી લો પી લો. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. હે દેવી, નિમંત્રણ વગર ક્યાંય જવું નહીં. પણ માં પાર્વતી કે 4 જગ્યાએ જવામાં નિમંત્રણની જરૂર હોતી નથી. કઈ કઈ 4 જગ્યા સાંભળો. એક, પોતાના પિતાના ત્યાં જવામાં કોઈ નિમંત્રણની જરૂર હોતી નથી. બીજી, તમારા ભાઈના ત્યાં જવું હોય ને ત્યારે કોઈ નિમંત્રણની જરૂર હોતી નથી. ત્રીજું, કથામાં જવા માટે પણ કોઈ નિમંત્રણની જરૂર હોતી નથી. મિત્ર અને ગુરુના ત્યાં એ જવામાં પણ કોઈ નિમંત્રણની જરૂર હોય નહીં. તમારા મિત્રના ત્યાં પ્રસંગ હોય અને એ કદાચ તમને નિમંત્રણ આપવાનું ભૂલી જાય તો એના ઘરે જવામાં તમને શરમ ન થાય. આમ આ 4 જગ્યાએ નિમંત્રણ વગર જઈ શકાય. ભગવાન ભોળાનાથ કે દેવી, તમારી વાત સાચી, પણ આ 4 જગ્યાએ જવાથી સામેવાળાને વાંધો ન હોય તો. અને આમ સતી શિવજીની રજા લઈ અને જવા માટે તૈયાર થાય. શિવજી ના પાડે, દેવી રહેવા દો. પણ સ્ત્રી હઠ, બાળ હઠ, જોગ હઠ અને એક રાજ હઠ, આ 4 હઠ એવી છે ને એમાં તો મારા ભોળિયાનાથનું ન ચાલે. ચાલે ભોળાનાથ? લે વાહ, તાળીઓથી વધાવો આ દાદાને. એટલે માં પાર્વતી જવા માટે નીકળ્યા અને ગણો પણ એમની સાથે મોકલ્યા કે જાઓ, માને લઈ અને દક્ષ પ્રજાપતિના ત્યાં તમે હવનમાં જાઓ. અને ત્યારે અમારા તુલસીદાસજી કહે છે કે જ્યારે પિતાના આંગણામાં માં જાય ત્યારે પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષદાસ કાહુ ન સન્માની. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષદાસ કાહુ ન સન્માની. સાદર ભલે મિલી એક માતા, ભગની મિલી बहुत मुस्कान, भगनी मिली बहुत मुस्कान. पिता भवन जब गई भवानी, दक्षदास कहु न सन्मानी. પિતા ભવન જબ ગઈ ભવાની, પોતાના પિતાના ભવનમાં એટલે પિતાના ઘરે, પિતાના મહેલમાં, ભવાની એટલે માં પાર્વતી, પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ હું ત્રાસ કોઈ ન સન્માની.
એટલે દક્ષ મહારાજે બધાને કહ્યું હતું કે તમે આવજો, મેં મારી દીકરી અને જમાઈને નિમંત્રણ આપ્યું નથી, અને તમે બધા આવો ને તો એ કૈલાસ ઉપરથી વિમાન લઈને જ આવજો. અને આમે સંસારિક જીવનમાં તમને આમંત્રણ હોય અને તમારા સામેવાળા પાડોશીને આમંત્રણ ન હોય તો તમે જઈને એને મળવા જાઓ છો કે લે તમને આમંત્રણ નથી, પણ ન હોય તો તમે જી આવો ને, અમને શું કરવા હેરાન કરો. આમ પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ હું ત્રાસ કોઈ ન સન્માની. દક્ષ મહારાજે કહ્યું હતું કે કોઈએ પાર્વતીને બોલાવાના નથી, એટલે કોઈ એને એમ કહેવાય કે સતીને કોઈ બોલાવતા નથી. સાદર મિલી ભલે હી એક માતા, એની માં એને સામે મળે. સાદર મિલી ભલે હી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. એની માં મળે અને બેનો તો સામે મળે ને એટલે મેણા મારે, હે તને નથી બોલાવી. અને સતીને દુઃખ લાગે. બાપના આંગણામાં જ્યારે દીકરીને ન બોલાવે ને ત્યારે દીકરીને કેટલું ખોટું લાગે. પણ માં છે ને એને સતીને જોઈ અને દોડતી સતી માં એ પોતાની માને ભેટી પડ્યા. બંને ચોધાર આંસુડે રડે છે, કહે છે માં મારો એવો શું અપરાધ છે, તમારા ઘરે આટલું મોટું આયોજન અને તમે અમને નિમંત્રણ પણ નથી આપ્યું. માં કહે બેટા તું જરાય ખોટું ન લગાડીશ. તારા પિતા તારી બહેનોને જે કરિયાવર આપશે ને એના કરતા ડબલ કરિયાવર હું તને આપીશ. પણ બેટા તું જરૂર ખોટું ન લગાડીશ, કારણ કે ભલા માણા એ માં છે. અને એટલે જ આપણા ત્યાં કીધું હશે કે માં એ માં અને બીજા બધા વગડાના વા છે. જેમ ગોળમાં કંસારમાં ગોળ વગર એ કંસાર મોળો લાગે ને, એમાં સંસાર છે ને બાપ એ માં વગર હુનો લાગે છે. ગંગાના નીર ગમે ત્યારે વધે ઘટે, પણ યાદ રાખો વાલા સજ્જનો, માનો પ્રેમ ક્યારે વધે નહીં કે ઘટે નહીં. એટલે પરમાત્માએ કહ્યું કે જ્યાં હું નથી પહોંચી શકતો ને ત્યાં મેં માની રચના કરી છે. અને એ માનો પ્રેમ કેવો હોય છે. ગંગા નીર તો વધે ઘટેરલો, સરખોએ પ્રેમનો પ્રવાહ રે, જનની નિજોડ સખી નહીં જડેલો. એ જનની જોડ સખી નહીં જડેલો. એ મારા કાળિયા ઠાકરને કદાચ ઉપર માં નહીં મળી હોય ને એટલે એને ધરતી પર આવીને એક નહીં પણ બે માં એને મળી છે. એટલે માં વિના જેને માં ન હોય ને એને ખબર પડે. ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જે ઘાયલ હોય તે જાણે. મારા બાપ તમારા માતા પિતા હોય ને ત્યાં સુધી માતા પિતાના ચરણ સેવી લેજો, મા બાપના આશીર્વાદ જીવતા લઈ લેજો. કારણ કે આ જગતમાં જો કોઈ મોટામાં મોટા દેવ હોય ને તો એ તમારા માતા અને પિતા છે. અને એટલે જ અમારા કવિઓને સંતો કહે છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અરે અગણિત છે ઉપકાર એના, એને કદીએ વિસરશો નહીં. આમ માં છે ને એ સતીને સાંત્વના આપે છે.
અને તમારા ઘરમાંય જોજો, તમે રાત્રે 2 વાગે આવો ને, અને ત્યારે 2 વાગે આવો નિખિલ, અને ત્યારે 2 વાગ્યા પછી પણ ઘરમાં કોઈ પાત્ર જાગતું હોય ને તો એ તમારી માં છે, યાદ રાખો. તમે ગમે એવા થાકીને આવો અને તમારા ઘરમાં તમારા જમવાની કોઈ રાહ જોતું હોય ને તો એ મારા વાલા ભક્તજનો એ તમારી માં છે. અરે તમે ગમે એવા બીમાર પડ્યા હોય અને માનો હાથ તમારા ઉપર પડી જાય ને તો તમારી ગમે તેવી બીમારી પણ ઓછી થઈ જાય, કારણ કે મામાં એ તાકાત છે. અને એટલે જ આ માનું આટલું બધું મહત્વ બતાવ્યું છે. અને અમારા કવિ કાગ બાપુ જો એમ કહેતા હોય કે મોઢે બોલું માં, મને હાચે નાનપણ હાંભરે, અને મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. એટલે માં એ તો માં છે, માંથી મોટું આ જગતમાં કોઈ છે નહીં, માંથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ એને બધાય નમાવે શીશ, માંથી મોટું કોઈ નહીં. આજે પણ તમે જુઓ સંસારિક જીવનમાં માં તમારા ઉપર હાથ ફેરવે ને બાપ, તમારું 5 વર્ષનું આયુષ્ય વધી જાય હો. માના એવા રૂડા આશીર્વાદ છે. તમે ઘરેથી માને પગે લાગીને તમે બહાર નીકળો ને, ગમે તેવો કાળનો મહાકાળ હોય પણ માએ હવારે તમને આશીર્વાદ આપ્યા હોય ને તો તમારો વાળ પણ વાંકો થતો નથી. આ માની તાકાત છે ભલામણા. આમ સતીને માં મળ્યા છે, માએ ખૂબ સાંત્વના આપી છે, અને પછી સતી ફરતા ફરતા આગળ જાય છે. તો આગળની કથા આપણે બરોબર આવતીકાલે 1 વાગે, અત્યારે આરતીનો સમય. તમને બધાને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ કે સમય થઈ ગયો છતાં પણ તમે ઊભું થવાના નામ નથી લેતા ને બાપ. એક વખત તમને તમારી જાતને જોરદાર તાળીના ગડગડાટથી તમે વધારે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. આવો આરતી માટે. સંજયભાઈ, યજમાન સિવાય બધા આ બરોબર એટલે બધા બેઠા છે. તમે કરજો, હું તો નહીં કરવા. કથામાં હજુ પણ આવી રીતે દરેક પાત્રો ભજવીને કથા કરવાની છે, એટલે ભક્તગણો એની નોંધ લેજો. આવતીકાલે અમારા વામન ભગવાન અને બલિરાજા એનું પણ પાત્ર આવી રીતે આવશે, અને એમાં આપણે સૌ આનંદ કરશું. હવે આરતી. બોલીએ ભાગવત ભગવાન કી જય.
લાખ લાખ દેવડાની લાખ લાખ દેવડાન જો તું જલે હું તો આરતી રે ગાવું લાખ લાખ દેવડાન જો તું જલે હું તો આરતી રે ગાવું ગગન મંડળના તારલા શોભે છે ગગન મંડળના તારલા શોભે પ્રભુને મુકુટ પહેરાવો રહ્યા લાખ લાખ દેવડાને જો તું જલે હું તો આરતી ચંદ્ર સૂરજના તેજ તપે છે ચંદ્ર સૂરજના તેજ તપે છે ચંદ્ર સૂરજના તેજ તપે ચંદ્ર સૂરજના તેજ તપે છે ભાલે તિલક કરાવું રહ્યા ભાલે તિલક કરાવું રહ્યા લાખ લાખ દેવડાને જો તો જલે હું તો આરતી રે ગાવું લાખ લાખ દીવડાની આરતી કરું લાખ લાખ દેવડાને જો તો જલે હું તો આરતી રે ગાવું દરિયા દેવ તો દિવેલ પુરંતા 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 યવની આખી ઉજાળો રહ્યા અવની આખી ઉજાળો રહ્યા લાખ લાખ દેવડાને જો તો જલે હું તો આરતી રે ગાવું સાર સાર જુગની કરું હું તો આરતી સાર ચાર જુગની કરું હું તો આરતી સાર સાર જુગની કરું હું તો આરતી ચાર ચાર જુગની કરું હું તો આરતી હૈયામાં ખૂબ હર ખાવો રહ્યા હૈયામાં ખૂબ હર ખાવો રહ્યા લાખ લાખ દેવડાને જો તો જલે હું તો આરતી વીર ગાવું રાજી રહો રામ રોજ રોજ યમ પર રાજી રહો રામ રોજ રોજ એ રાજી રહો કાના રોજ રોજ યમ પર રાજી રહો કાના રોજ રોજ યમ પર શરણે શીશ નમાવો રહ્યા શરણે શીશ નમાવો રહ્યા લાખ લાખ દેવડાને જો તો જલે હું તો આરતી રે ગાવું લાખ લાખ દેવડાને જો તો જલે હું તો આરતી રે ગાવું કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડવર્ધજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે
થાળ બોલો. હે વાલમાં હો વાલમાં સોનાના થાળમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં હે વાલમાં હો વાલમાં સોનાના થાળમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં હે પ્રેમે ધરું પ્રસાદ વાલમાં પ્રેમે ધર્યું પ્રસાદ વાલમાં હે પ્રેમે ધરું પ્રસાદ વાલમાં એ પ્રેમે ધર્યું પ્રસાદ વાલમાં હે વાલમાં હો વાલમાં સોનાના થાળમાં એ વાલમાં હો વાલમાં સોનાના થાળમાં હે શબરી તે બાયના બોરાયા રોગ્યા શબરી તે હે વનમાં જઈને મારા રામ વાલમાં વનમાં જઈને મારા રામ વાલમાં. હે વાલમાં હો વાલમાં સોનાના થાળમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં હે વિદુરજીની તમે ભાજી આરોગી વિદુરજીની તમે ભાજિયારો હે ભાવે કરીને ભગવાન વાલમાં એ ભાવે કરીને ભગવાન હે વાલમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં એ વાલમાં હો વાલમાં સોનાના થાળમાં હે ઘરમાં તે બાયનો ખીસડો આરોજો ઘરમાં માતે વાયનો ખીચડો આરોગ્ય હે બાળક બનીને મારા નાથ વાલમાં બાળક બનીને મારા નાથ વાલમાં હો વાલમાં સોનાના થાળમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં હે મીરા તે બાયના ઝેર આરોગ્યા મીરા દેવાયના જરયારો હે અમૃત કીધા તત્કાલ વાલમાં અમૃત કીધા તત્કાલ વાલમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં વાલમાં હો વાલમાં સોનાના હે થાળમાં ભક્ત સુદામાના તાંડુલ આરોગ્યા ભક્ત સુદામા સુદામના તાંદુર યારો હે દ્વારિકા જઈને મારા નાથ વાલમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં હે જુનાગઢ ગામમાં ને નાગરોની નાથમાં જુનાગઢ ગામમાં નાગરોની નાથમાં નરસિંહ મહેતા ગુણ ગાય વાલમાં નરસિંહ મહેતા ગુણ ગાય વાલમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં પ્રેમે ધરું પ્રસાદ વાલમાં પ્રેમે ધરું પ્રસાદ વાલમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં વાલમાં હો વાલમાં સોનાના થાળમાં પ્રેમે ધરું પ્રસાદ વાલમાં પ્રેમે ધરું પ્રસાદ વાલમાં વાલમાં હો વાલમાં સોનાના થાળ રાધે રાધે શ્યામ બોલો મોહન મોરા
રાધે શ્યામ બોલો મોહન મુરારી બોલો કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય ભાગવત ભગવાન કી જય ગોકુલેશ્વર મહાદેવ મહાદેવ કી જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ અહીંયા કથાને વિરામ આપીએ. આવતીકાલે બરોબર 1 વાગે હા બોલો.